હાલ કીર્તિદાન ગઢવીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના એક નાગરિકની અરજી પર મહત્વપૂર્ણ પગલું ભરતા પોલીસ અધિકારીઓ તેમજ એક જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી સામે નોટિસ જારી કરી છે। આ મામલો કાયદેસરની પ્રક્રિયા અને માનવ અધિકારને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા અરજદાર જયેશ પરમારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે। અરજી મુજબ 20 ફેબ્રુઆરી 2025ના રોજ તેમને કોઈપણ કાયદેસર નોટિસ કે વોરંટ વિના સાયબર સેલ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હતા। અરજદારનો દાવો છે કે તેમને સવારે લઈને રાત્રે સુધી ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા અને આ દરમિયાન તેમના સાથે મારપીટ કરવામાં આવી। અરજીમાં સાયબર સેલ સાથે જોડાયેલો કેટલાક અધિકારીઓના નામ સાથે આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં પીઆઈ BM ચૌધરી, PSI પરમાર અને SP રાજદીપસિંહ ઝાલાનો સમાવેશ થાય છે। તે ઉપરાંત લોકગાયક કીર્તિદાન ગઢવી અને તેમના સહયોગીઓની સંડોવણી પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને અરજીમાં સાયબર સેલ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓના નામ સાથે આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં પીઆઈ BM ચૌધરી, PSI પરમાર અને SP રાજદીપસિંહ ઝાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે। લોકગાયક કીર્તિદાન ગઢવી અને તેમના સહયોગીઓની સંડોવણીનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલો હાઈકોર્ટે તમામ જવાબદાર પક્ષોને નોટિસ ફટકારી છે અને જવાબ માંગ્યો છે। સાથે જ કોર્ટે પોલીસને 20 અને 21 ફેબ્રુઆરીના દિવસેના પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાનો આદેશ પણ આપ્યો છે, જેથી તપાસ દરમિયાન પુરાવા તરીકે તેનો ઉપયોગ થઈ શકે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।